અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્યનગરમાં લિફ્ટમેનની હત્યાના ગુનાનો ઘાટલોડિયા પોલીસે ભેદ ઉકેલ્યો છે। પાર્કિંગ વિસ્તારમાં રહેતા અને લિફ્ટમેન તરીકે કામ કરતા કાનજી ચૌહાણનો મોડી રાત્રે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ તપાસની મદદથી એપાર્ટમેન્ટમાં રહેતા ઋત્વિક જયમલાણી સુધી પહોંચી ગઈ હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ્યો હતો અને પ્રાથમિક તપાસમાં મૃતક સાથે અગાઉ બોલાચાલી થઈ હોવાના કારણે ગુસ્સામાં આવી હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મેમનગર ગામમાં આવેલ સામ્રાજ્ય ટાવરની અંદર સેક્રેટરી તરીકે કામ કરતા ચિરાગભાઈ ભટ્ટ દ્વારા એક પોલીસ કંટ્રોલ રૂમ 112ને જાણ કરવામાં આવેલી હતી। એ પોલીસ જાણ કરેલ અન્વયે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની મોબાઈલ તુરંત સ્થળ ઉપર પહોંચી ગયેલ। એ દરમિયાનમાં 108 મોબાઈલને પણ એમને જાણ કરેલી હતી, બંને આવી ગયેલા હતા। 108ના મોબાઈલ દ્વારા અમને તપાસતા જે ઈજા પામનાર હતા કાનજીભાઈ ચૌહાણ, જે 30 વર્ષથી ત્યાં લિફ્ટમેન તરીકેનું કામ કરતા હતા અને છેલ્લા ઘણા સમયથી લિફ્ટમેનનું બંધ કરી અને ત્યાં રહેતા હતા અને ગાડીની સાફ સફાઈ કરે અને નાનું મોટું પરચુરણ સોસાયટીના રહીશોનું કામ કરી અને જે વાપરવા આપતા એમાં પોતાની આજીવિકા રડતા હતા। જી બ્લોકમાં જે રહે છે આરોપી તરીકે ઋત્વિકભાઈ વિનયભાઈ જયમલાણી, જે રાત્રિના 2 વાગ્યાની આસપાસ એક થેલીની અંદર એક કોઈ ભારે પદાર્થ લઈ અને નીચે આવન જાવન કરતા હોવાની જગ્યા જોવામાં આવેલા। તાત્કાલિક અને આ વ્યક્તિને એમની સાથે ભૂતકાળમાં પણ બોલાચાલી થતી હોય એનું કારણ એવું હતું કે એમના જે ગ્રાઉન્ડમાં નીચેના મકાન ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર રહે છે અને એમની બારી H બ્લોકમાં પડે છે અને H બ્લોકમાં આ જે મરણ જનાર કાનજીભાઈ ચૌહાણ જે છે એ મૂળ ગોધાવી બાજુના છે અને ઘણા સમયથી રહેતા હોય એટલી માહિતી હાલમાં સોસાયટીવાળા પાસે ઉપલબ્ધ હતી। તેના આધારે ફરિયાદ લીધી અને એમને જાહેરમાં જે બાથરૂમ કે જે છે એવો ઉપયોગ કરતા હોય ને એમાં એ બાબતમાં ખુલ્લું રાખી અને પોતે સૂતા હોય ને નાનું મોટું ક્યારેક બોલાચાલી એ બાબતની થયેલી હતી, જેનું મનદુખ રાખી અને આ ઋત્વિકભાઈ વિનયભાઈ જયમલાણી જે રાત્રિના સમયે પોતાના હાથમાં ઘરમાં એક બોથડ પદાર્થ લાવી અને એના માથાના ભાગે 2 થી 3 જેટલા ફટકા મારી અને નાસી ગયેલા હતા। એ મુજબની ફરિયાદ તાત્કાલિક દાખલ કરવામાં આવેલી અને સ્થાનિક જગ્યામાં 2 પંચો લાવી એ સાક્ષ્યમાં એનું પંચનામું કરી ના એ ઘરેથી જ મળી આવેલા હતા, કોઈ ફરાર થયેલા નથી, ઘરેથી જ હસ્તગત કરેલા છે।